હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 2 અધ્યયન સંપુટ ગુજરાતી અને એકમ છે 7. આ પણ આપણી સાથે રહે છે. આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. અહીં પહેલાં એક ગીત આપેલું છે, કોઈ બોલશો નહીં, કોઈ બોલશો નહીં. એ ગીત આપેલું છે, તો આ ગીતનું આપણે પઠન ગાન, જીલગાન અને સમૂહ ગાન કરાવવાનું છે. હવે આગળ પછી અહીં ચિત્ર આપેલા છે, એ ચિત્ર પરથી વાતચીત કરવાની છે. ક્યાં છે શોધો, નંબર આપો. તો અહીં પતંગિયું ક્યાં છે, તો પતંગિયા નંબર આપવાનો છે. પછી વંદો ક્યાં છે, તો વંદાનો 2 નંબર આપવાનો છે શોધીને. અને 3 માખી, તો એ માખીનો નંબર આપવાનો છે. મકોડો, અને પછી ચિત્ર પરથી આપણે વાતચીત કરવાની છે. તમે ઘરમાં જીવડા જોયા છે, તો હા જોયા હોય તો ક્યાં ક્યાં રહે, એ બધું આપણે કહેવાનું છે. હવે આગળ વાંચીમાં રમત રમવાની છે. અને અહીંયા પ્રવૃત્તિ 4માં વાક્યો આપેલા છે, તે વાક્યનું આપણે જીલ વાંચન કરાવવાનું છે. હવે પ્રશ્ન 5 છે, ચિત્ર જુઓ, વાક્ય વાંચો. સાચું હોય તો ખાનામાં ગોળ દોરવાનું છે અને ખોટું હોય તો ત્રિકોણ દોરવાનું છે. હવે અહીં વાર્તા આપેલી છે, વંદો. વંદાની કઈ કઈ વાતની તમને નવાઈ લાગી? વંદાની સાવ નકામા કહેવાય કેમ? આ બધું આ ફકરો વાંચી અને એના પરથી પ્રશ્નોત્તરી કરવાની છે. હવે પ્રવૃત્તિ 7 છે, પ્રતિકે દાદીને પ્રણામ કર્યા, તો દાદીએ તેને પ્રસાદ આપ્યો. દાદીને પ્રણામ કોને કર્યા? તો પ્રતિકે. દાદીએ પ્રતિકને શું આપ્યું? તો પ્રસાદ. એ રીતે પ્રશ્નોના જવાબ લખવાના છે. હવે તીરની દિશામાં આંગળી ફેરવો અને શબ્દો મોટેથી વાંચો. તો એ શબ્દો આપેલા છે, પ્રકાર, પ્રધાન, પ્રચાર. આ શબ્દોનો આપણે ઘૂંટવાના છે અને વાંચન કરવાના છે. પછી પ્રવૃત્તિ 8 છે, વાત સાચી હોય તો તાળી પાડો અને ખોટી હોય તો હસવાનું છે. હવે અહીં ગરોળી વિશે આપેલું છે, તે આપણે વાંચવાનું છે અને તેના પરથી પ્રશ્નોત્તરી કરવાની છે. પછી પ્રવૃત્તિ 10 છે, વાંચો ને લખો. વાક્યો વાંચી સંભળાવો, તે પછી તમે વાક્યો મોટેથી વાંચવા અને પ્રશ્નોના જવાબ લખવાના છે. કોના મોં પર ચોક ચોટેલો? તો પ્રેમિલાના. પ્રતીક્ષાને પ્રેમિલા કોના જેવી લાગી? તો પ્રેત જેવી. એ રીતે આ ફકરો વાંચી અને તેના જવાબો આપવાના છે. હવે હું છું મચ્છર. આ વિશે આનું જીલ વાંચન અને સામૂહિક અને વ્યક્તિગત વાંચન કરાવવાનું છે. હવે પ્રવૃત્તિ 12 છે, આ વાત સાચી લાગે કે ખોટી તે કહો. તો અહીં વાક્ય બોલવાનું છે, મચ્છર નાની પાંખોવાળું પક્ષી છે, તો આપણે સાચું લાગે તો સાચું કહેવાનું છે, ખોટું છે તો ખોટું કહેવાનું છે. પછી પ્રવૃત્તિ 13, નજીકના અર્થ સામે ખરું કરો. તો ભંડાર, તો અનાજ, ખાણીપીણીની વસ્તુઓ રાખવામાં આવે તે જગ્યા, તો તેમાં આપણે ખરું કરવાનું છે. પછી પર્યાવરણ, તો આજુબાજુના હવા, પાણી, ઘાસ, પાંદડા, જીવ. ચમત્કારી, તો જાદુ જેવું. હુમલો, તો મારવા માટે દોડી જવું. ખતરો, તો તકલીફનો ડર. હવે પ્રવૃત્તિ 4, આ વાત કોને લાગુ પડે? લખો. તો મારે પાંખો છે પણ મારાથી બહુ ઉડી શકાતું નથી, તો વંદો. હું બીજાના કાન પાસે જઈને ગીત ગાઉં છું, તો મચ્છર. મારે 5 આંખો છે, તો વંદો.
મારે 2 મૂછો છે તો મચ્છર, મારી પૂંછડી ચમત્કારિક છે તો ગરોળી. હવે પ્રવૃત્તિ 15 છે, જોડીમાં કામ કરો, આ જંતુઓ વિશે વાંચો અને તેમાંથી એક એક વાક્ય અહીં લખો. તો એ વંદા વિશે લખવાનું છે, મૂછ, પગ, આંખ, પછી ગરોળી છે એની જીભ, પગ, પૂંછડી, ચામડી. મચ્છર તો સૂંઢ, મૂછ, કાન અને પાંખ, એના વિશે આપણે લખવાનું છે. હવે આ પ્રવૃત્તિ 16 છે, 3-3ના જૂથમાં બેસો, વંદો, ગરોળી, મચ્છર વિશે ફરીથી વાંચો. યસ કે નો લખવાનું છે. તો વંદો ચામડીથી શ્વાસ લે તો નો. ગરોળીની પૂંછડી ફરીથી ઉગે, યસ. એ રીતે આના જવાબ લખવાના છે યસ નોમાં. પછી અહીં ચિત્ર દોરવાનું છે. અહીં આ ઈયળ પૂરી થઈ, 4 નંબરનું ચિત્ર અહીં દોરવાનું છે. 4 નંબરની આખી ઈયળ દોરેલી છે ને એ દોરવાનું છે. પછી આ પતંગિયું છે તેને આપણે અહીં દોરવાનું છે. અને આ 4 નંબરનું ચિત્ર છે એ પણ અહીં દોરવાનું છે. જીવજંતુઓ છૂટા પાડો. પછી અહીં કોના વિશે લખશું? તો અહીં પતંગિયું, દેડકો, કરોળીઓ, માખી, અળસિયું અને કાચબો. અહીં પતંગિયા વિશે લખ્યું છે, અળસિયું અને કાચબો. વાક્યો 2 વખત વાંચવું. તો અહીં પ્રવૃત્તિ 21 છે તેમાં વાક્યો વાંચવાના છે મોટેથી. હવે પ્રશ્ન વાંચી એક શબ્દમાં જવાબ લખો. તો એ જવાબ લખવાનો. ચકલીઓ ક્યાં સેલ્ફી લેતી હતી? તો બુક્સ નીચે. દોડાદોડ કરતા કાચબા ક્યાં હતા? તો ગાર્ડનમાં. એ રીતે પ્રશ્નનો જવાબ લખવાના છે. પછી પ્રવૃત્તિ 23 છે, સાંભળો, વાંચો, લખો. કાગડો કેવું બોલે છે? કાકા, કાવ કાવ, ક્રો ક્રો. કાગડો કેવું બોલે છે? તો કાકા. અને કાગડાના અંગ્રેજીમાં ક્રો. એ રીતે આ ટ્રેક્ટર વિશે છે. પછી આગળ છે. અને પ્રવૃત્તિ 24, અક્ષર પર આંગળી ફેરવવાના. અક્ષર ક્ર, ક, ટ્ર, થ્ર, દ્ર, બ્ર, સ્ર, એના ઉપર આંગળી ફેરવવાની છે. અને પ્રવૃત્તિ 26, અહીં ગીત આપેલું છે, કબૂતરોનું ઘૂ ઘૂ, કોયલ કુંજે કૂકુ. તેને આપણે પઠન, ગાન, જીલગાન અને સમૂહગાન કરાવવાનું છે. તો મિત્રો અહીં આ એકમનો વિડીયો પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો. બાય.